નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત। આપની સાથે હું છું જનિશા। સમાચારો પર વિગતવાર નજર કરીએ તો ગાંધીનગરના માણસામાં મંચ પરથી કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે યુપી એટલે કે કોંગ્રેસ એટલે કે 12 લાખ કરોડનો ભ્રષ્ટાચાર કરવાવાળા નેતાઓનો સમૂહ છે। આ ગોટાળો છુપાવવા માટે આ લોકો નામ બદલીને આવ્યા છે। તો આમ તો બોટલ પણ જૂની છે અને શરાબ પણ જૂનો છે। તમે છેતરાતા નહીં। ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ અને માણસા નગરપાલિકા વિસ્તારમાં જનસુખાકારીના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કેન્દ્રીય ગૃહપ્રધાન અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે આજે કરવામાં આવ્યું અને માણસા વિસ્તારમાં કેન્દ્રીય ગૃહપ્રધાનના હસ્તે 40 કરોડના ખર્ચે ગાંધીનગરના ક7 થી રાંધેજા બાલવા માણસા સુધીના રોડને 4 માર્ગી બનાવવાનું કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। તેની સાથે જ માણસા નગરપાલિકા વિસ્તારમાં સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના હેઠળ 1.38 કરોડના ખર્ચે એલઈડી સ્ટ્રીટ લાઇટ પોલ અને હાઈમાસ્ટ પોલના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। તો ગાંધીનગરના માણસામાં આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહપ્રધાન વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું હતું કે યુપીએ એટલે કે કોંગ્રેસ એટલે કે 12 લાખ કરોડનો ભ્રષ્ટાચાર કરવાવાળા નેતાઓનો સમૂહ છે। કરોડો રૂપિયાના ગોટાળા કર્યા એટલે હવે નામ બદલીને આવ્યા છે। આમ તો બોટલ પણ જૂની છે અને શરાબ પણ જૂનો છે। તમે છેતરાતા નહીં। રાજસ્થાનના ઉદયપુરમાં રાજપૂત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ ભવરસિંહને ગોળી મારી દેવામાં આવી છે। તો રાજપૂત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ પર કથિત રીતે ફાયરિંગ કરનાર આરોપી દિગ્વિજયની ઉદયપુર પોલીસે ધરપકડ કરી છે। ઘાયલ વ્યક્તિને પોલીસે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો છે અને ગોળી મારનાર વ્યક્તિને પણ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો। તો આરોપી દિગ્વિજય દ્વારા કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષને ગોળી મારવા પાછળ પ્રાથમિક દ્રષ્ટિએ જૂની દુશ્મની હોવાનું જાણવા મળી રહ્યું છે અને ઉદયપુરના બીએન સંસ્થાના પરિસરમાં રાજપૂત કરણી સેનાની બેઠક ચાલી રહી હતી ત્યારે આ ગોળી ચલાવવામાં આવી હતી કે ત્યાં હાજર લોકો એક યુવકને પકડીને માર પણ માર્યો હતો। સમાચારોમાં હવે આગળ નજર કરીએ તો સ્વતંત્રતા દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર લોકોને તેમની ડીપી બદલવા અને તિરંગો લગાવવા માટેની અપીલ કરી છે। વડાપ્રધાન મોદીએ રવિવારે એટલે કે 13 ઓગસ્ટે ટ્વીટ કર્યું હતું અને લોકોને દેશ સાથેના સંબંધોને ગાઢ બનાવવાની દિશામાં સહકાર આપતા પગલું ભરવા માટે કહ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટ્વિટર હેન્ડલ પર એક પોસ્ટમાં કહ્યું કે હર ઘર તિરંગા ચળવળની ભાવનામાં ચાલો આપણા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની ડીપી બદલીને અને દેશ સાથેના આપણા સંબંધોને મજબૂત અને ગાઢ બનાવવામાં યોગદાન આપીએ। ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદે હવે વિરામ લીધો છે ત્યારે કેટલાક વિસ્તારોમાં સામાન્ય ઝાપટા પડી રહ્યા છે। તો આ વચ્ચે હવે ગુજરાતમાં આગામી 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। તો હવામાન વિભાગ સૌરાષ્ટ્રમાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે। સાથે જ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે। આગામી 5 દિવસ દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાની સંભાવના પણ છે કે જેના કારણે આવતીકાલે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલની સ્થિતિએ માત્ર રાજસ્થાન તરફ એક સિસ્ટમ સક્રિય થઈ છે। તો આ સર્ક્યુલેશનના કારણે સામાન્ય વરસાદ પડી શકે છે। તો ગુજરાતમાં અન્ય કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાથી દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદની જ સંભાવના જોવા મળી રહી છે। સમાચારમાં હવે આપણે આગળ વાત કરીએ તો ભારતની અધ્યક્ષતામાં આવતા મહિને દિલ્હીમાં G20 સમિટ યોજાવા જઈ રહી છે। તે પહેલા વડાપ્રધાન મોદી કોલકાતામાં G20 ભ્રષ્ટાચાર વિરોધી કાર્યકારી જૂથની ત્રીજા અને છેલ્લા દિવસની બેઠકને
વર્ચ્યુઅલ રીતે સંબોધિત કરી હતી। વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારતની ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સની કડક નીતિ છે અને ભ્રષ્ટાચારની સૌથી વધુ અસર ગરીબો પર પડે છે। हिस्सा ले रहे थे और ख़ास तौर पर ये बैठक इसलिए महत्वपूर्ण है, ख़ास तौर पर भारत के लिए, क्योंकि इस बैठक में जहां जीरो टॉलरेंस जो है करप्शन के प्रति, साथ ही साथ फिगेटिव इकोनॉमिक ऑफेंडर के खिलाफ जोरदार अभियान किस तरह से छेड़ा जाए, किस तरह से इस पर कार्य किया जाए, इसको लेकर G20 की जो बैठक अब से कुछ देर पहले खत्म हुई है। और हमारे साथ डॉक्टर साहब हैं। डॉक्टर साहब, क्या एजेंडा रहा इस बैठक में? नहीं, जैसा कि आप सब जानते हैं कि प्रारंभ से ही प्रधानमंत्री बनने के तुरंत बाद आदरणीय श्री नरेंद्र मोदी जी ने ज़ीरो टॉलरेंस अगेंस्ट करप्शन का आह्वान किया था। और अगर आप पिछले 9-10 वर्ष देखें तो ही हैज़ वॉक द टॉक। जहां देश के भीतर भिन्न भिन्न इस प्रकार के निर्णय लिए गए जिससे कि भ्रष्टाचार पर अंकुश लगाया जाए, चाहे वो डायरेक्ट बेनिफिट ट्रांसफ़र था, चाहे वो सरकारी नियुक्तियों में इंटरव्यू की प्रथा को समाप्त करना था, इत्यादि इत्यादि। वहाँ साथ ही साथ प्रधानमंत्री जी ने भौगोलिक जो चिंताएं हैं उनको भी ध्यान में रखने का काम किया है इन 8-9 वर्षों में, भले ही वो क्लाइमेट का विषय है, चाहे वो क्लीन एनर्जी का है। और भ्रष्टाचार की दृष्टि से यदि आप देखें तो जो उनकी पहली बैठक थी G20 की, जो उन्होंने संबोधित की थी, वहाँ उन्होंने ये विषय रखा था कि फ्यूजिटिव इकोनॉमिक ऑफेंडर्स, अर्थात वो लोग जो अपराध करते हैं, चोरी चकारी करते हैं और किसी दूसरे देश में जाकर के पनाह ले लेते हैं जहाँ पर के कानून भिन्न है, उन्हें लगता है कि वो बच जाएंगे, उसकी चिंता। और जो वो पैसा, वो दौलत किसी देश की उठा करके किसी दूसरी जगह पे रखना, जिसको पार्क करना कहते हैं, ऐसी जगह जो उन्हें लगता है कि ज़्यादा महफूज हो, उसको कैसे रिकवर करना, उसको कैसे रोकना, इन सब विषयों को लेकर के उन्होंने अपनी चिंता व्यक्त की थी G20 के अपनी पहले संबोधन में। और उसके उपरांत, जैसे कि प्रधानमंत्री जी की शैली है कि वो जो भी अभियान, जो भी कार्य शुरू करते हैं उसे मंजिल मखसूस तक पहुंचाते हैं, उन्होंने सन 2018 में G20 की बैठक में 9 बिंदुओं पर आधारित एक एजेंडा भी रखा इस विषय से निपटने के लिए। और मुझे संतोष है इस बात का कि G20 के तमाम देशों ने तथा अन्य सदस्यों ने इस पर गंभीरता से पालन किया, मंथन किया और इसे आगे बढ़ाने का कार्य किया है। और आज की इस बैठक में उसी को हम अगले पड़ाव तक लेने का काम करने का प्रयास कर रहे हैं। इन 9 पॉइंट एजेंडा के आधार पर आज एक सर्वसम्मति से एक डिक्लेरेशन हुआ जो मुख्य तौर पर 3 पहलुओं पर आधारित है। पहला, कि किस तरह से अंतर्राष्ट्रीय सहयोग के द्वारा हम इस भ्रष्टाचार की जिस प्रकार की अंतर्राष्ट्रीय स्तर पर जो भ्रष्टाचार हो रहा है उसको कैसे रोक सकें, उस पर अंकुश लगा सके, उसके लिए किस प्रकार हम सूचनाओं का आदान प्रदान कर सके। इंफॉर्मेशन कम्युनिकेशन थ्रू टेक्नोलॉजी या इंफॉर्मेशन टेक्नोलॉजी कम्युनिकेशन जिसे कहते हैं, उसका भरपूर और पर्याप्त उपयोग कर सके। दूसरा, कि किस प्रकार से एसेट रिकवरी मैकेनिज्म को सुदृढ़ किया जा सके। जैसे मैंने कहा कि एक जगह से पैसा लेकर के दूसरी जगह रखना, अपराधी ये सोच करके यहाँ शायद कानून के हाथ ना पहुँच पाएँ क्योंकि उस देश का कानून कुछ भिन्न है, तो किस प्रकार एक समान एक हमारी व्यवस्था हो। और तीसरा, कि जो हमारी पब्लिक बॉडीज़ हैं, जो हमारी अदारे हैं, जो हमारी संस्थाएँ हैं भिन्न भिन्न देशों में अलग अलग भ्रष्टाचार के विरुद्ध कार्रवाई करने वाले, वो किस प्रकार से आपस में एक समन्वय बनाए और किस प्रकार उनका सशक्तिकरण किया जा सके कि वो प्रभावी तौर पर भ्रष्टाचार की रोकथाम कर सके। जीरो टॉलरेंस कही कि प्रधानमंत्री भी करप्शन के प्रति जीरो टॉलरेंस की बात करते हैं, इसको लेकर क्या सहमति बन पाई इसमें G20? चाहिए। और बड़ी संतोषजनक बात है कि भिन्न भिन्न देशों के प्रतिनिधि भले ही कुछ और विषयों को लेकर के अपने अपने विचार हों, लेकिन इस विषय को लेकर सभी एक समान सहमत थे कि जो भारत की ओर से मोदी जी के नेतृत्व में ये जो विषय लिया गया है, ये निश्चय ही इसका सामना ज़्यादा या कम मात्रा में दूसरे देशों को भी करना पड़ रहा है। और जो नहीं अभी इससे दो चार हुए, उन्हें लग रहा है कि
हो सकता है कल भी वो इसका शिकार हो। इसलिए इसके खिलाफ एक संयुक्त कार्रवाई करने के लिए वो सब सहमत थे और प्रधानमंत्री जी ने आज सत्र प्रारंभ होने के समय जो अपना भाषण दिया, वीडियो मैसेज, उसमें भी उन्होंने दो महत्वपूर्ण एक्सप्रेशंस का इस्तेमाल किया। एक तो कहा जॉइंट फाइट और दूसरा कहा कलेक्टिव एफर्ट। और मुझे ये कहते हुए संतोष भी है और विश्वास भी है कि सभी देश इस जॉइंट फाइट और कलेक्टिव एफर्ट को मंत्र को आगे बढ़ाने के लिए प्रतिबद्ध है। धन्यवाद। राकेश कुमार सिंह, इंडिया न्यूज, कोलकाता, वेस्ट। કેનેડામાં ખાલિસ્તાની ઉગ્રવાદીઓ દ્વારા હિન્દુ મંદિરોને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે। કેટલાક ખાલિસ્તાની સમર્થકોએ શનિવારે મધ્યરાત્રિએ સરેમાં આવેલા એક મંદિરમાં તોડફોડ કરી હતી અને ભારતીય સમુદાયમાં ડર પેદા કરવા મંદિરના મુખ્ય દરવાજા પર ખાલિસ્તાની હરદીપસિંહ નિજ્જરના મૃત્યુ પર जनमत संग्रहना पोस्टरो ચોંટાડ્યા હતા। આરોપીનું આ કૃત્ય મંદિર પરિસરમાં લાગેલા સીસીટીવીમાં પણ કેદ થયું છે કે જેમાં બે લોકો મંદિરમાં આવતા જોવા મળે છે। બંને પોતાના ચહેરા છુપાવ્યા છે। વાદળી પાઘડી પહેરેલ વ્યક્તિ મંદિરના મુખ્ય દરવાજા પર ખાલિસ્તાની લોકમતના પોસ્ટર લગાવે છે અને ત્યારબાદ બંને ત્યાંથી ભાગી જાય છે। ખાલિસ્તાની હરદીપસિંહ જેના પોસ્ટર મંદિરની બહાર લગાવવામાં આવ્યા છે તેની આ વર્ષે 18 જૂને કેનેડામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી। તેને ભારત સરકાર દ્વારા ડેઝિગ્નેટેડ આતંકવાદી તરીકે જાહેર કરવામાં આવ્યો હતો અને તાજેતરમાં જ ભારત સરકારે 41 આતંકવાદીઓની યાદી જાહેર કરી હતી કે જેમાં હરદીપનું નામ પણ શામેલ હતું। હરદીપે કેનેડાના સરેમાં ગોળી વાગી હતી કે જે બાદ તેનું મોત થયું હતું। આ પહેલીવાર નથી કે જ્યારે કેનેડામાં હિન્દુ મંદિરોને નિશાન બનાવવામાં આવ્યા હોય। આ પ્રકારના કિસ્સા ભૂતકાળમાં પણ ઘણી વખત આપણી સામે આવ્યા છે કે જ્યારે મંદિરો પર હિન્દુ અને ભારત વિરોધી સૂત્ર લખવામાં આવ્યા હોય અને આ વર્ષે એપ્રિલમાં ઓન્ટારિયા પ્રાંતમાં બીએપીએચ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં રાત્રે તોડફોડ કરવામાં આવી હતી અને ભારત વિરોધી સૂત્રો લખવામાં આવ્યા હતા। જળ જમીન અને જોરું ત્રણેય કજિયાના છોરું હોવાની વર્ષો જૂની કહેવત પ્રચલિત છે। ત્યારે અમીરગઢ તાલુકાના ઉલાખાપા ગામમાં જમીન મુદ્દે એક વૃદ્ધ મળેને ફાંસો ખાઈ લીધો છે અને મોતને વહાલ કરતા ચકચાર મચી જવા પામી છે। જો કે વૃદ્ધને મરવા માટે મજબૂર કરનાર એક ઇસમની પોલીસે અટકાયત કરી અને વધુ તપાસ હાથ ધરી છે। તો બનાવની વિગત એવી છે કે વર્ષો અગાઉ એક આદિવાસીએ રૂપિયા આપીને જમીન ખરીદી હતી અને તેનો વર્ષોથી તેઓ ભોગવાટો કરતા હતા અને પરંતુ જમીન વેચનાર વ્યક્તિએ જમીન પરત મેળવવા અનેક પ્રયત્નો કરતા તેઓ નિષ્ફળતા મળી હતી અને આખરે જમીનનો કબજો લેતા જમીન ખરીદનાર વ્યક્તિ હતાશ બની તેઓના જ ખેતરમાં ગળે ટૂંકો ખાઈને મોતને વહાલું કર્યું હતું। ઉપલા ગામે ફરિયાદી જેનાભાઈ નાઓએ ફરિયાદ આપેલી કે તેમના પિતા હતાભાઈ આશરે 40 વર્ષ પહેલાં ખાંગાભાઈ પાસેથી જમીન રાખેલી હોય અને તેના 10,000 રૂપિયા તેમને ચૂકવેલ હોય અને પાણીપત્રકમાં પણ તેઓનું નામ ચડેલું હોય તેમજ વર્ષોથી તેઓ ત્યાં ખેતી કરતા હોય જેથી આ કામે ઘણા વર્ષોથી જમીન ખાંગાભાઈએ તેમના નામે કરેલ ન હોય। અવારનવાર આ બાબતે આગેવાનો દ્વારા બેઠક થયેલું હોય પરંતુ છતાં પણ આ કામના આરોપી સાંકળાભાઈના પિતા ખાંગાભાઈ તથા સાંકળાભાઈ જમીન આપવા તૈયાર ન હોય અને છેલ્લા 3-4 વર્ષથી હતાભાઈને અવારનવાર હેરાન પરેશાન કરતા હોય અને તેમને પાસેથી જમીન પણ હાલમાં એમને વાપવા માટેથી લઈ લીધેલ હોય જેથી તેમને લાગી આવતા તેમને ખેતરમાં જ સુસાઇડ કરેલું છે, ગળે ફાંસો ખાધેલો છે। આ કામે અમોએ ધોરણસરની ફરિયાદ નોંધી આરોપી સાંકળાભાઈ નાઓને અટક કરેલ છે અને આઈપીસી 306 મુજબનો ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ કરવામાં આવે છે। ડ્રગ્સના રવાડે ચઢી યુવાધન બરબાદીના માર્ગ પર ધકેલાઈ રહ્યું છે। ત્યારે આણંદના વલ્લભ વિદ્યાનગરમાં દેશભરમાંથી યુવાનો અભ્યાસ કરવા માટે આવતા હોય અને ડ્રગ્સ માફિયાઓ દ્વારા યુવાનને ડ્રગ્સની લત લગાવી બરબાદીના માર્ગ પર લઈ જવામાં આવે છે। ત્યારે આણંદની જિલ્લા એસઓજી પોલીસે આણંદની સમરખા ચોકડી નજીક એક્સપ્રેસવે તરફ જવાના માર્ગ પરથી 44 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે બે શખ્સોને ઝડપી પાડી તેઓ પાસેથી આશરે 4.5 લાખનો ડ્રગ્સ તેમજ કાર સાથે 9.5 લાખનો મુદ્દા માલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે।
આણંદ જિલ્લા એસઓજી પોલીસને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે આણંદના બાકરોલ અને બોરિયાવી ગામના બે શખ્સો રાજસ્થાનથી નશાકારક એમડી ડ્રગ્સનો જથ્થો લઈને કારમાં અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર થઈને આણંદ શહેરમાં આવી રહ્યા છે કે જેથી એસઓજી પોલીસને મળેલી બાતમીના આધારે એક્સપ્રેસ વેથી આણંદ શહેરમાં પ્રવેશવાના માર્ગ પર સામરખા ચોકડી પાસે વોચ ગોઠવી હતી ત્યારે બાતમી મુજબ કારની પૂરપાટ ઝડપે આવતા વોચમાં રહેલી પોલીસે માર્ગ પર આડાસો મૂકીને કારને કોર્ટન કરી હતી અને ઝડપી લીધી હતી। કારની તલાશી લેતા કારમાં એક પ્લાસ્ટિકના જીપ લોક પાઉચમાંથી ડ્રગ્સ મળી આવતા એસઓજી પોલીસે એફએસએલ અધિકારીને ઘટના સ્થળ પર બોલાવી કારમાંથી મળી આવેલા ડ્રગ્સનું પરીક્ષણ કર્યું હતું અને નશાકારક ડ્રગ્સ એમડી ડ્રગ્સ હોવાનું સામે આવ્યું હતું। આણંદ જિલ્લા પોલીસ વડા પ્રવીણ કુમાર સાહેબે માર્ગદર્શન આપેલ જે અનુસંધાને આણંદ એલસીબી એસઓજી ટીમના પીઆઈ દાદી સાહેબ, પીએસઆઈ સોઢા સાહેબ અને એમની ટીમ નાર્કોટિક્સ ડ્રગ્સના જે બાતમી આધારે વોચમાં હતી એ દરમિયાન બે આરોપીઓને બાતમી આધારે પકડેલ છે। એક આરોપી હિતેશ કેશવલાલ પટેલ અને બલવીર ગોપાલ ભાખરારામ બિશ્નોઈ। આ બંને આરોપીને 44 ગ્રામ એમ્ફેટામાઇન જેવું ડ્રગ્સ કિંમત રૂપિયા 4,44,000ની સાથે પકડી પાડેલ છે અને આ આરોપીઓની હાલમાં પૂછપરછ કરેલ છે। પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવેલ છે કે આ જથ્થો ભૂપેન્દ્ર બિશ્નોઈ રાજસ્થાને આપેલ હતો અને હિરસિંગ રાજપુરોહિત બોરિયાવી અને ગિરમારામ સુધાર સંદેશર એને આપવાનો હતો। આ બાતમી આધારે એસઓજીની આખી ટીમ એ આ પ્રશંસનીય કામગીરી કરેલ છે અને આવડો મોટો જથ્થો મોટા પ્રમાણમાં પકડી પાડેલ છે એ બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન આપવામાં આવે છે અને હાલ બંને આરોપીઓની અટક કરી અને એની પૂછપરછની કાર્યવાહી ચાલુ છે। આ બંને આરોપીઓનો કોઈ ગુનાહિત ઇતિહાસ અગાઉ પકડાયેલો હતો એ બાબતે હજુ કહી શકાય નહીં કારણ કે એની હજુ રેકોર્ડ આગળથી મંગાવી અને એ બાબતની તપાસ હજુ ચાલુ છે એટલે રિમાન્ડ દરમિયાન પછી એને આગળની ઓલમોસ્ટ અત્યાર સુધીનો આ મોટામાં મોટો જથ્થો છે। આ લોકો જથ્થો ક્યાં વેચતા હતા કે એવું કંઈ જાણવા મળ્યું? ના, એ રાજસ્થાનથી લાવેલા છે એ આપને જણાવી દીધું એ પ્રમાણે, પરંતુ એની હજુ આગળ વિશેષ તપાસ ચાલુ છે કે બીજા કોઈને કોઈ જથ્થો આપ્યો છે કે કેમ। જોરાવર નગર પોલીસે ઓડિશાના કટકથી ગુમ થયેલ પરિણીત યુવકનું પરિવાર સાથે મિલન કરાવ્યું। માતા પિતા પત્ની બે સંતાનો અને ભાઈઓ સાથે પરિવારમાં રહેતો યુવક ગુમ થયો હતો તો અંદાજે 4 મહિના પહેલા હોટલમાં વેઇટર તરીકે કામ કરવા કહી ઘરેથી યુવક નીકળી ગયો હતો અને રતનપરા ખાતેથી યુવક મળી આવતા જોરાવર નગર પોલીસને સોંપતા મોબાઈલ નંબરના આધારે પરિવારજનોનો સંપર્ક કરવામાં આવ્યો હતો તો જોરાવર નગર પોલીસે યુવકને વિડીયો કોલ દ્વારા પરિવારજનો સાથે ઓળખ કરાવતા ઓડિશાથી પરિવારજનો પોલીસ મથકે આવી પહોંચ્યા હતા। 4 મહિના બાદ યુવકનું મિલન થતા પરિવારજનોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં બિસ્માર રસ્તાને લઈને આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ધોરાજીમાં બિસ્માર રસ્તાને કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે ધોરાજીમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો। વિવિધ સૂત્રો લખેલા પોસ્ટર હાથમાં લઈને વિરોધ કર્યો હતો તો ધોરાજીમાં આરએનબી અને નગરપાલિકાના અધિકારીઓની કામગીરી સામે પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા તો પોસ્ટરમાં અધિકારીઓ સામે પણ આક્ષેપ કરાતા સૂત્રો લખવામાં આવ્યા હતા। ધારાસભ્ય, સાંસદ અને ધોરાજીના તમામ ઉચ્ચ અધિકારી પણ ધોરાજીના રસ્તાઓ પર જીવના જોખમે નીકળે છે અને એવા લખાણ સાથે વિરોધ નોંધાવ્યો હતો કે વિવિધ પોસ્ટરમાં વિવિધ પ્રકારના આક્ષેપો સાથે રસ્તા બાબતે અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો। મારું નામ એહસાનભાઈ ગંદી, ધોરાજી શહેર ઉપપ્રમુખ આમ આદમી પાર્ટી। અમારો આજનો પ્રોગ્રામ એ રાખ્યો છે કે જે રોડ રસ્તા ખરાબ થયા છે એમાં સરકાર તંત્ર ક્યાંય ધ્યાન આપેલ નથી। પેલા 15 દિવસથી વરસાદ પણ બંધ થઈ ગયો એ તો આ લોકો ખાડા બીરા નથી, એટલા ખાડા પડી ગયા છે કે બૈરાઓને દવાખાને હોસ્પિટલ જવું હોય છે તોય તકલીફ પડે, રિક્ષામાં તકલીફ પડે, મોટરસાઇકલમાં તકલીફ પડે છે। હજી આ લોકો જ્યાં જ્યાં હજી મારું નામ સલીમ મુગલ, આમ આદમી પાર્ટી રાજકોટ જિલ્લા માઇનોરિટી સેલ પ્રમુખ। આજ રોજ આમ આદમી પાર્ટી ધોરાજી શહેર દ્વારા એક પોસ્ટર કેમ્પેન ચલાવવામાં આવ્યું છે
જે ધોરાજીની શહેરમાં જે રોડ રસ્તાની બિસ્માર હાલત છે કે જે નગરપાલિકાના હોય કે પછી પીડબ્લ્યુડી રાજ્ય સરકારની હસ્તકના હોય, આ ધોરાજી શહેરમાં હવે પરિસ્થિતિ થઈ રહી છે કે લોકો ઘરની બહાર નીકળતા પણ પોતાના જોખમે નીકળી રહ્યા છે અને તંત્ર દ્વારા જે કાકડી નાખવામાં આવેલ છે, જનરલી દરેક જગ્યાએ ખાડામાં મોરામાં અથવા તપકી નાખવામાં આવતી હોય, આની જગ્યાએ આ લોકો દ્વારા જે કાકડી નાખવામાં આવી છે તેની કારણે અનેક અકસ્માત થયા છે અને અકસ્માત થવાની ભીતિ છે. તો અમને તંત્રને જગાડવા માટે એક નાનકડો પ્રયાસ કર્યો છે. આ પ્રયાસ વ્યક્ત કર્યો છે કે લોકોમાં જાગૃતિ આવે અને જ્યાં કુંભકર્ણની નીચે છૂટેલા તંત્ર હોય, અધિકારી હોય. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. વધુ સમાચારને અપડેટ માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.